હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે. તો આજે સન્ડે છે અને હું આજે રીડિંગ કરીશ, પ્લસ થોડુંક કામ મારું છે પેન્ડિંગ એ કરીશ અને થોડી ઘણી તમને પણ ઇન્ફોર્મેશન આપીશ, કેમ કે આપણે દરેક વ્લોગમાં કંઈક ને કંઈક નવું વિદ્યાર્થીઓ તરફ પહોંચાડતા રહેતા હોય છે કે જે ગયા વખતે વ્લોગની અંદર જેણે કોમેન્ટ કરી હોય છે એમાંથી મને એવું લાગે કે આ કોમેન્ટના ઉપર વિડીયોમાં વાત કરવી જોઈએ, એના પર આપણે વાત કરશું. ઘણા બધાને ઇથિક્સના રિલેટેડ તકલીફ હતી, ક્યાંથી કરવું જોઈએ, શું કરવું જોઈએ. ઓલરેડી મેં એક વિડીયો બનાવેલ છે, તો પણ આજે એના પર આપણે ચર્ચા કરશું. બરાબર છે? તો વ્લોગમાં છેલ્લે સુધી કનેક્ટેડ રહેજો. તો સૌપ્રથમ તો આપણે કરીએ ન્યૂઝપેપર રીડિંગ કરીએ છીએ રોજે સવારે ઉઠીને, પણ આજે ન્યૂઝપેપર રીડિંગ કરી નાખ્યું છે. નીચે નાસ્તો કરવા ગયો હતો ત્યારે તો આ પૂર્તિ હતી, તો એ વાંચતો હતો. તો એમાંથી બધી આખી પૂર્તિ વાંચવાની જરૂર નથી, કેમ કે પછી સ્પર્ધાત્મક પરીક્ષા માટે એટલું બધું પણ ભાષા નહીં કરી લેવી જોઈએ કે પછી તમને પણ આ તો એક નોલેજ માટે, પ્લસ તમને મજા આવે માટે કોઈ સારો આર્ટિકલ તમને લાગે કે ભાઈ આ થોડું 2-4 લાઈન વાંચવાની કે નહીં આની અંદર કંઈક સારું છે, તો 1-2 આર્ટિકલ એમને વાંચવા. બાકી કોઈ ખાલી ક્લાસ 3 તૈયારી કરે છે અથવા તો એને કોઈ વાંચવાની એટલી બધી જરૂર નથી પૂરતી. આ તો એક શોખની વસ્તુ છે કે થોડુંક આપણે વાંચનમાં ઇન્ટરેસ્ટ જાગે, એટલે તો એ કરવું જોઈએ. એટલે એવું જરૂર નથી કે આખે આખું છાપું વાંચી નાખવું જોઈએ. આ તો થોડું ઘણું આપણે લખતા ફાવે, ભાષામાં થોડી ઘણી પકડ આવે, એટલા માટે વાંચતા રહેતા હોય છે. એટલે 1-2 સારા આર્ટિકલ હોય તો રોજની 10-15 મિનિટ આની અંદર આપો તો બેટર રહેશે. બાકી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે યુપીએસસી જીપીએસસી માટે ધ હિન્દુ છે ને બધા ન્યૂઝપેપર આવે છે, અને ખાસ કરીને ક્લાસ 3માં જે હોય એ તો કરંટ અફેર કરે એટલે ઇનફ છે. અને કરંટ અફેરની કોઈ પણ યુવા, લિબર્ટી, આઈસ, ક્લાસ 3 માટે આઈસ બેસ્ટ છે. બાકી તો લિબર્ટી અને યુવા કરી શકો તમે, તો એ આપણે અલગ છે. આ તો એમને જસ્ટ વસ્તુ છે. તો એક સારો આર્ટિકલ મને લાગ્યો હતો, તો આ આર્ટિકલ આપણે વાંચશું અને પછી આપણું નેક્સ્ટ રીડિંગ ચાલુ કરશું. વિનેશભાઈ અંતાણીના આ આર્ટિકલમાંથી બહુ સારી વસ્તુ શીખવા મળી છે કે માણસ ઈચ્છે નહીં ત્યાં સુધી કોઈ પણ બાહ્ય પરિબળ એને હાસ્યમાં ધકેલી શકતું નથી. અસ્તિત્વનું મૂલ્ય આપણા હાથમાં છે કે આપણે કેટલું અસ્તિત્વ રાખીએ છીએ. કોઈ કહે કે તમે નબળા પડી ગયા છો, તો આપણે નબળા નથી પડી ગયા. આપણી અંદર કેટલી જિજ્ઞાસા છે એના પર આધાર રાખે. જે KFCના જે ઓનર છે એ પોતે 65 વર્ષે તો એણે ચાલુ કર્યું હતું. એવું ઘણું બધી વસ્તુ છે કે અમુક વ્યક્તિઓ છે એ 30 વર્ષ પછી પણ ચાલુ કરે છે. તો એવું કંઈ જરૂરી નથી. કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વસ્તુ હોય તો માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે ને તો એના પર કોઈ ઉંમર કંઈ નથી લાગુ પડતું. એટલે એ બહુ સારી વસ્તુ શીખવા મળે. આર્ટિકલ બહુ સરસ મજાનો હતો. તો હવે ન્યૂઝપેપરને સાઈડમાં રાખીએ અને હવે કરવાનું છે ઇથિક્સ. ઇથિક્સમાં ગયા અઠવાડિયે મેં ચાલુ કર્યું હતું. 1-2 લેક્ચર હજી બાકી છે ઇથિક્સના મારે જોવાના, થોડુંક ટોપિક્સ. પરંતુ એની પહેલાં જેટલું થયું છે તો એનું આપણે થોડું ઘણું લખીએ અથવા તો કંઈક કરીએ. આ બુક આમ તો હિન્દીમાં છે. હવે ઇથિક્સમાં એક તમને બધાને તકલીફ હતી કે ઇથિક્સ ક્યાંથી કરવું જોઈએ, તો તમને એટલું હું ક્લિયર કરી દઉં ઇથિક્સ ક્યાંથી કરવું જોઈએ. તો તમારે ક્લાસ 3 માટે CC ગ્રુપ એ માટે કે ઇથિક્સ કરવું છે, તો મેં આની પહેલાં એક વિડીયોમાં બનાવ્યો તો પણ ઘણા બધાના પ્રશ્નો હતા. તો એના માટે ભોરાણીયા સાહેબની જે ટેલિગ્રામ ચેનલ્સમાં જશો ત્યાં સર્ચ બારમાં લખશો EM એટલે ઇથિક્સ મોડ્યુલ. એના ઇથિક્સના બધા મોડ્યુલ આવ્યા છે. એ 4 કે 5 છે, જે EM 04 કે 5 એ બધા વાંચી લેશો એટલે મોર દેન એનફ છે. અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે પણ PA લખશો એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જેટલા પણ જે PDF છે ફ્રી ઓફ કોસ્ટ જ છે ત્યાં, તો ત્યાંથી આરામથી તમે એને કરી શકો. એટલું મોર દેન એનફ છે. બહુ મોટા મોટા થોથા ઇથિક્સ માટે વાંચવાની જરૂર નથી. હવે રહી વાત ક્લાસ 1-2 માટે, તો એના માટે અલગથી એક આવ્યું છે GS4. એની અંદર માત્ર ઇથિક્સ જ છે. તો એના માટે થોડુંક આપણે ડેપ્થ પ્લસ કેસ સ્ટડીને એવું કરવું પડે. તો એના માટે કોઈ પણ યુપીએસસીનું મટીરિયલ અત્યારે તો જીપીએસસીમાં એવું કોઈ અવેલેબલ નથી. જીપીએસસી માટે સારું એવું સ્પેશિયલ ઇથિક્સ માટે પણ તમારે યુપીએસસીનું કરવું હોય તો કોઈ પણ, હું તો પિયુષ કુમારનું છે, બરાબર, પિયુષ કુમારનું ઇથિક્સ, પછી મુદિત જૈન સરનું કરી શકો. એના કોર્સ જ આવે છે, ડાયરેક્ટ લઈ શકો. સ્પેશિયલ ઇથિક્સના કોર્સ જ હોય છે ને એની નોટ્સને વાંચી શકો. ઇંગ્લિશમાં હોય ને તો એને એઆઈની મદદથી ગુજરાતી ટ્રાન્સલેટ કરી અને કરી નાખવું. આ સ્પેશિયલ જીપીએસસી યુપીએસસી માટે છે. અને જો તમે CC ક્લાસ 3 ડીવાયએસઓ સુધી પણ જો કરતા હોય ને, તો હું તો કહું જે આ મેં સજેસ્ટ કર્યું છે એ કરી શકો ઇથિક્સ માટે. તો આ તો મેન્સ કેપ્સ્યુલ સિરીઝ છે અને આમાંથી તો હિન્દીમાં આપેલ છે, પણ આપણે તો જસ્ટ સમજવાની વસ્તુ છે. આપણે એવું નથી કે હિન્દી ગુજરાતી ભાષા તો બેરિયર નથી. માત્ર સમજશું કે આ પ્રશ્ન શું કહેવા માગે, એને આપણી ભાષામાં લખશું તો પણ ચાલશે. એની અંદરથી આપણે જોશું, વાંચશું કે આમાં શું કહેવા માગે છે. બેઠો આન્સર ન લખાય તો ચાલે, એવું કંઈ જરૂરી નથી. આપણે નવા નવા પ્રશ્નો શીખવા મળે એટલે પ્રેક્ટિસ કરીએ. આની અંદર કેસ સ્ટડીને બધું આપેલ છે. આ મેં ગયા વર્ષે લીધેલી હતી બુક, એ મારી પાસે પડી છે. આની હજી એક બીજી પડી છે, GS2 માટે પણ પડેલી છે. પણ GS4 અલગથી આવ્યું તો આપણે અત્યારે યુપીએસસીનું કરીએ તો થોડુંક સારું, ને ઇથિક્સ થોડુંક
ડેપ્થમાં કરીએ. બરાબર. ચાલો. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે પેન કઈ સારી. તો એક તો આ પેન ઓઝર એક્સોની પેન સારી આવે છે મેઇન્સ માટે, આન્સર રાઇટિંગ કરવા માટે. પેન્ટોનિક્સની પેન આવે છે, સારી આવે છે. 10 રૂપિયાવાળી બંને પેન આવે છે, બહુ સારી પેન આવે છે. અને મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ આ જ યુઝ કરે છે ને. હું પણ મારી મેન્સ આનાથી મેં લખી હતી, આ કંપનીની પેનથી. અત્યારે હું જનરલી આ યુઝ કરું છું. આ થોડી કોસ્ટલી પેન છે, આ રેગ્યુલર યુઝ ન કરો તો ચાલશે. મેં તો આનું આખું બોક્સ મગાવેલું જ્યારે ડિસ્કાઉન્ટ ટાઈમ હતો ત્યારે. બટરફ્લો ક્લાસિક રોલર. આની સારી વાત એ છે કે બહુ ઝીણો પોઈન્ટ છે અને શાર્પ રાઇટિંગ થાય છે, એટલે આખું તમને મળી રહે. બાકી આની અંદર થોડુંક જાડું છે. સ્પીડ તો બંનેમાં સેમ જ મળી રહી છે, એટલે કે વાંધો નથી. પણ હું હવે આની થોડીક ટ્રાય કરું છું, જો આ છે તો. બાકી આ અને પેન્ટોનિકની જે બ્લેક કલરવાળી આવે છે, પેન્ટોનિક લખશો ને તો એ બંને સારી છે અને બંને મેઇન્સ માટે કમ્ફર્ટેબલ છે. તો હવે આપણે આ બુકનો જે રિવ્યૂ કરવાનો તો રિવ્યૂ થઈ ગયો છે, એટલે એને અપલોડ કરવાનો સમય છે. તો થોડી વારે હું જ્યારે પણ મને સમય આવી રીતના મળતો રહેતો હોય, થોડી વાર વાંચી અને થોડી વાર પછી આવું મારું જે કામ હોય છે કરતો રહેતો હું છું. તો એનો રિવ્યૂ આપણે અપલોડ કરી દઈએ અને પછી નેક્સ્ટ આપણે કરીએ. તો વિડીયો અપલોડ થઈ રહ્યો છે. આપણી એપ્લિકેશનની અંદર ટેસ્ટ સિરીઝની અંદર ટેસ્ટ મૂકી દઈએ. કેમ કે તમને ખબર છે આપણી એપ્લિકેશનની અંદર ઘણી બધી ટેસ્ટ સિરીઝ, મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલતા આવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો. એની અંદર ટેસ્ટ સિરીઝમાં કરંટ અફેરની ટેસ્ટ આ મૂકવાની છે. વીક 27 મૂકવાનું બાકી છે. તો આપણે અહીંયાથી મૂકી દઈએ ટેસ્ટને આરામથી. બરાબર. અહીંયાથી વીક 27ની ટેસ્ટ છે, આઈસની એમાંથી બનાવેલું છે, એને મૂકી દઈએ. તો હવે સમય થઈ ગયો છે જમી અને આરામ કરવાનો. થોડી વાર જમી અને આરામ કરી લઈએ. કેમ કે માંડ રવિવારે એવો મળે છે કે જ્યારે બપોરે થોડોક આરામ કરવા મળે છે. બાકી તો ઓફિસના કામને લીધે બપોરે આરામ કરવા નથી મળતો. પણ બેસ્ટ બેનિફિટ ઉપાડવો જોઈએ રવિવારનો. કેમ કે થોડાક વર્ષ તકલીફ રહેશે પછી તો સારું જ છે. એટલે તૈયારી દરમિયાન થોડોક આરામ ન થાય તો પણ ચાલે. પણ તૈયારી કરતા હોય ત્યારે ખાસ કરીને તૈયારીમાં 1-2 વર્ષ ધ્યાન આપી દો સરખું, એટલે વાંધો આવતો નથી. તો પછી મળીએ બપોર પછી પાછા. તો હવે જમી કાઢીને આપણે પાછા રેડી થઈ ગયા છે. હવે આપણે કરવાનું છે એ છે ટેસ્ટ બનાવવાની છે થોડી ઘણી જીસીઆરટીમાંથી. આપણી ટેસ્ટ સિરીઝમાં આપણે જે ટેસ્ટ બનાવતા હોય છે એ પ્યોરલી એકદમ સરસ મજાનું જોઈ વિચારીને બનાવીએ છીએ. એટલે સીસીમાં પાઠ્યપુસ્તકના બેઠા ચેપ્ટર્સ છે. આધુનિક ભારતના ઇતિહાસમાં ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, આ એક ટેસ્ટ સિરીઝ. આ ચેપ્ટરમાંથી બનાવવાના છે આપણે પ્રશ્નો. અને બીજી વાત એ કે એ બાને આપણે ચેપ્ટર પણ થઈ જાય, કેમ કે અગત્યનું ચેપ્ટર હોય એટલે, અને ટેસ્ટ પણ બની જાય. તો ચલો શરૂઆત કરીએ. આમાંથી અંડરલાઇન પહેલાં કરી લઈશું કે આ ક્વેશ્ચન બને છે એમ. પછીથી આપણે એને ટાઈપિંગ કરાવી દઈશું. બરાબર. કારણ કે ઘણીવાર મારી પાસે સમય ન હોય એટલે ટાઈપિંગ હું પોતે નથી કરતો. અને ઘણા પ્રશ્નો પછી કાઢવા માટે પણ હું ટીમને આપી દેતો હોઉં છું. અને પછી એવું ચેક કરી લેતો હોઉં છું. તો ઘણા પ્રશ્નો હાથે કાઢતો હોઉં છું, કેમ કે બધા પ્રશ્નો એકસાથે હું કાઢી શકું એમ નથી. એટલે પણ મારી નિગરાનીમાં હું પ્રશ્ન કાઢું છું. એટલે એકદમ ક્વોલિટીવાળી ટેસ્ટ હોય આપણી. ખાલી એકવાર તમે ચેક કરશો એટલે આઈડિયા આવશે. તો એના પ્રશ્નો કાઢવા માટે આપણે બધું સાથે લઈને ચાલુ છું. કેવા પ્રશ્નો પૂછાણા હતા, શું છે, બધું લઈને. તો ચાલો શરૂ કરીએ. તો હવે થોડીક વાર સન્ડે છે એટલે વીમાર્ટ જવાનું છે થોડી ઘણી ખરીદી માટે. તો વીમાર્ટ જઈ આવી. તો હવે રાત થઈ ગઈ છે. સુવા પહેલાં થોડુંક આપણે રીડિંગ કરી લઈએ. અને
જો ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ એટલે ગુજરાતી વોકેબની વાત કરીએ આપણે, જે દરેક પરીક્ષામાં અગત્યનું હોય છે. સીસી પ્રિલિમ હોય, સીસી મેન્સ હોય, જીપીએસસી મેન્સની અંદર 20-20 માર્ક્સનું જે પૂછાય છે, ડીવાયએસઓ બધામાં 100 માર્ક્સનું ગુજરાતી હોય એની અંદર વ્યાકરણ, તો એમાંથી વોકેબ હોય છે. તો રોજે વોકેબને કઈ રીતના કરવું, રોજે છે ને એક શેડ્યુલ નક્કી કરી લેવાનું કે ભાઈ સોમવારે તો હું શબ્દ સમૂહ કરીશ, મંગળવારે રૂઢિપ્રયોગ, બુધવારે એવી રીતે દરેક દિવસે. પછી રોજનું એક એક પેજ કરવાનું, ખાલી 30 પેજ હોય તો મહિનો દિવસ થાય, રોજનું એક એક પેજ કરવાનું, એ રીતના કરવાનું. એટલે આથી પાછું ચાલુ. એકવાર તમે કરેલી છે સરસ મજાની આખી વોકેબ, આપણી વોકેબની આની ટેસ્ટ પણ છે આપણી એપ્લિકેશનની અંદર, જેમાં પેજીસ વાઇઝ છે આખું, કે 364. જો શબ્દ સમૂહ વધારે છે તો એને 2-2 પેજ રાખ્યા છે, રોજના 2-2 પેજ કરવાના એને, બરાબર. જે આઈએમપી લાગે એને ટીક માર્ક આવી રીતના કરી લેવાના, એટલે વધારે પહેલાં એને કરીએ એમ. તો 2 પેજ આજે કરશું. પછી બીજે દિવસે બીજું ટોપિક, સંધિ કે જોડણી કે જે પણ રાખી હોય એવી રીતના 7-6 દિવસ છે, 6 દિવસના 6 ટોપિક ડિવાઈડ કરી લેવાના, અને 7મા દિવસે રિવિઝન. આ રીતના રોજ એકવાર કરવાનું. 15-20 મિનિટનું કામ છે ખાલી, પણ તમને ધીરે ધીરે શબ્દ સમૂહ ક્યારે, શબ્દ ભંડોળ ક્યારે થઈ જાય ખબર પણ નહીં પડે. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે નેક્સ્ટ વ્લોગમાં કઈ માહિતી અમારે તમારી સાથે શેર કરવી જોઈએ, અથવા તો તમને કઈ મૂંઝવણ આવે છે એ જરૂરથી જણાવજો, જેથી હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ વ્લોગની અંદર એ વસ્તુ લઈ શકું, જેથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળે વ્લોગમાંથી. તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, બરાબર, હાઇપ કરી દેજો અને શેર કરી દેજો મિત્રો સાથે. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટાટા, સી યુ, ઓલ ધ બેસ્ટ.